હેલો એવરીવન, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને અમે તો તમે જુઓ જ છો મજામાં જ છીએ ભાઈ. તો સવારમાં આજથી આપણે મોર્નિંગ વહેલા થોડું આવવાનું છે સ્કૂલે, બિકોઝ આજથી વેકેશન સાવ પૂરું થઈ ગયું સ્ટુડન્ટ માટે બી, અને આજથી રીઓપન થઈ ગઈ છે ભાઈ આપણી સ્કૂલ. તો અત્યારે સવારમાં હવે આમ જો કે હું લેટ જ છું તો પહોંચી ગયા છીએ આપણે સ્કૂલે, અને આજના દિવસને આપણે સ્ટાર્ટ કરવાનો છે. ચલો ત્યારે હવે સરસ મજાનું વેલકમ સ્ટુડન્ટનું કરી દઈએ. પછી લેક્ચર આજે સોમવાર એટલે એક પણ લેક્ચર ફ્રી મને મળતો નથી ભાઈ. આપણું શેડ્યુલ ટાઈટ હોય આજના દિવસે, તો હવે શાંતિ મળી છે ભાઈ. પૂરા થઈ ગયા છે આજના લેક્ચર. A few moments later. ભાઈ ભાભી ગયા છે અત્યારે ગલિયાણા, અને વાત એવી છે કે ભાઈ લક્ષુને શિવબાને બંનેને સાથે જવું હતું ને, એટલે ટ્યુશનની પાડી દીધી એમને રજા, અને એ લોકો પણ ગયા છે. બસ હવે થોડી વારમાં આવતા જ હશે. અને એ બાપરે બાપ, જો ફેમિલી હમણાં બ્લોગ લેવામાં ભાઈ આપણી દાળ ઉકળીને જતી રહે નીચે, પછી પાછું વધારાનું કામ થઈ જતા આપણું ચાલુ, કારણ કે ઉભરાય એટલે ગેસ બગડે ને પ્લેટફોર્મ બગડે. સારું થયું તો ધ્યાન આપણું ગયું. તો જો બધા ગયા છે, હવે મમ્મી તો આવવાના છે ક્યારેય કંઈ ખ્યાલ નથી, કારણ કે બધાની સાથે ગયા છે રિલેટિવના ઘરે, એટલા માટે બાપુને લોકોની સાથે, અને હું એન્ડ માહી અમે બંને છીએ ઘરે. હું જો બધું જ કામ આપણે પતાવ્યું, અને કોઈ ઘરે નહોતું કામ કરવાની કેવી મજા આવી માહી? મને શાંતિથી પણ થઈ ગયું. 10 વાગ્યા ને બધું પૂરું. અને જો ફેમિલી અત્યારે વાગ્યા છે કેટલા, 11:15 થયા ને, ત્યાં અમારા માહીબા છે ને કપડાં બી રેડી કરી દીધા વાળીને. અહીંયા તો બધા વળાઈ ગયા છે. તો જો એટલે કોઈ ના હોય ને ત્યારે જ કામ કરવાની મજા આવે, બાકી તો બધા નડતા જ હોય, વચ્ચે ને વચ્ચે આવે છોકરા તો. એક કામ કરી તો બીજું કામ વધારીને મૂકી દે. સાચી વાત છે. એટલે જ તે ના હોય ને ત્યારે આપણે વધારાનું કામ સરસ થઈ જાય. આજે ખાલી 3 જણા છે જમવામાં, તમે, હું અને ફુવા. એટલા માટે જ જો આપણે ફટાફટ લઈ લીધું છે, બની બી ગયું છે. એટલે હવે રોટલી અને શાક બનાવી દઈએ, પછી આપણે પાછા હતા નતા ફ્રીના. શેનું શાક બનાવવું છે? ટીંડોળાનું. ઓકે ત્યારે તો ફેમિલી દીદી રોટલી બનાવી રહ્યા છે, અને હું બેસી રહી છું જમવા. જો કેટલી મસ્ત રોટલી બને છે, દેખો. કેટલા મસ્ત ભાત બન્યા છે. માહી આટલા દિવસ રોકાણીને એમાં આટલા દિવસમાં માહી એમ જ કહે છે કે તમે ભાત બહુ મસ્ત બનાવો છો એમ. તો બને જ છે. જો ફેમિલી મસ્ત બને છે કે નથી બનતા કોમેન્ટમાં જણાવજો. વાગ્યા છે 12:30 ને હું આવી ગઈ છું અહીંયા શિવ અને લક્ષુની સ્કૂલે, કારણ કે એ બંનેનું છે ને અત્યારે બુક અને યુનિફોર્મ લેવા માટે અમે આવ્યા છીએ. અને ઘરેથી અહીંયા પહોંચી ગયા બધાય. તો તમારે જ ના લઈ આવે, મને કેમ બોલાવી? જો બોલો, મારી જતો રહ્યો. શિવ, મને કેમ બોલાવી? તને ખબર જ હતી તો. પૈસા માટે મારી વડી જબરી જોયું ને ફેમિલી, પૈસા વગર તો કઈ ના થાય. મહા મહેનતે અત્યારે યુનિફોર્મ લીધો છે આવી ગરમીનો, અને એમાં અત્યારે અહીં જો આટલી બધી ગરમી છે, એમાં ક્યાં વારો આવે. હવે બિલિંગ કરાવવાનું છે ભાઈ, એ પતે પછી નીકળીએ આપણે ઘરે જવા માટે. હાજર લક્ષું શૂઝ તો બાપા કેટલા મોંઘા, બોલો 850 તો શૂઝ છે ફેમિલી. તો ફેમિલી હવે પડી ગઈ છે સાંજ, અને લાગી ગઈ હતી આ બધાની ભૂખ, એટલે જો આપણે પાઉંભાજી ખવડાવવા લઈને આવ્યા છીએ. તો કે એમાં એવું હતું કે આજે ઈચ્છા થોડી બને હતી કે ભાઈ તીખું ધમધમતું કંઈક ખાવું છે. મેં કીધું મમ્મી શું બનાવવાના હતા આજે આપણે? આજે સાદી ખીચડી. હા, અને આપણે છે ને ફેમિલી ખીચડી ખાવી હતી ને, એટલે મેં કીધું હું મારા માટે પાર્સલ લાવીશ ભાઈ. તો અમારા ભાઈ કે ના ભાઈ મારી માટે લાવવાનું છે. કાં લખશું?
તારે બહુ હોય નહીં આવું બધું બહારનું ખાવાનું, એને મજા આવી જાય. એટલે ભાઈ મેં લીધો પાઉંભાજી ખાવાની છે હવે ભાઈને. ફેમિલી અમારા લક્ષુભાઈ છે ને જમીને આવ્યા ને તોય પપ્પા એને પૂછે છે કે તારે જમવું છે. એટલે ભાઈ માંડ બહુ છે અમારા લક્ષુભાઈના ઘરમાં, સેવબા તો છે નહીં. અને ફેમિલી બીજી વાત એ હતી કહેવાની કે અમારી ચેનલ પર છે ને હવે 4000 સબસ્ક્રાઈબર પૂરા થવા જ આવેલા છે, તો જલ્દીથી ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરીને પછી જજો. તો મળીશું હવે ફેમિલી આપણે ફરીથી નવા વ્લોગ સાથે, પણ મેં કીધું એમ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઓન કરતા જજો. તો મળીએ હવે ફરીથી, ત્યાં સુધી જય માતાજી.